હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 7 કામ કરે ઈ જ જીતે। સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। તે પહેલાં ચેનલમાં જો પ્રથમ વખત છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। મિત્રો આપણી જે ચેનલ છે તેની અંદર તમામ વિષયના સૌથી સોલ્યુશન મળી જશે। પ્રશ્ન 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરીને લખવાનો રહેશે, જેની અંદર પહેલો વિકલ્પ છે આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે। ઓપ્શન એ સાચું બનશે, સહિયારી મહેનતનું બળ। મિત્રો જે સાચા જવાબો છે એ જ હું બોલીશ। તમારે જે છે ગુજરાતીની જે નોટબુક છે તેની અંદર તમે આ સ્વાધ્યાય મિત્રો સારી રીતે લખી લેશો। બીજા નંબર છે ભારત દેશને કઈ રીતે બદલી શકાય। તો ઓપ્શન એ નદીઓના તીરને બાંધીને, અને બી તો કે ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને। એ અને બી સાચે બનશે, એટલે કે ઓપ્શન ડી। ત્રીજા નંબર છે દુનિયાને કઈ રીતે બદલી શકાય। તો ઓપ્શન એ છે ખૂબ જ મહેનત કરીને। ચોથા નંબરે જોઈએ કામ કરે જીતે કાવ્યમાં, તો ઓપ્શન બી પરિશ્રમનું મહત્વ પ્રકટ થાય છે। આગળ વધીએ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોની અંદર ઉત્તર લખો। જેમાં પહેલો પ્રશ્ન રહેશે કે કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો। કામ કરે જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે। ભારત દેશ વિશાળ છે, તેના વિકાસ માટે મહેનત કરવી પડશે। આપ તો સૌ પ્રથમ સીમને સોહામણી કરવી, નદીઓને જોડી ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે। ભારત દેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે, એટલે કે ત્રિકમ અને કોદાળો લઈ ખેતરમાં ખેડવા અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે। પ્રજાને બાવડાના બળે ભારત દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે। દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરી પોતાનું સ્વમાન જાળવવાનું છે, એટલે જ મહેનત કરે છે તે જીતે છે અને તેની મહેનતનો જય જયકાર થાય છે। મુદ્દાસર નોંધ લખો, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા। જવાબ જોઈએ, શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે અને સ્વમાનથી જીવવું છે। પોતાના બાવડાના જોડે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે। તેની પાસે શારીરિક બળ છે। શ્રમજીવીની અભિલાષા છે કે તેને કોઈની સાથે ક્યારેય હાથ લંબાવવો ન પડે, તેથી સખત પરિશ્રમ કરીને આ જે છે એ કમાઈને જીવવું છે। તેથી સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ વિકાસ થશે। પ્રશ્ન 3, નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો। પહેલી છે કામ કરે ઈ જીતે આવડો મોટો મલક આપણે બદલે બીજી કઈ રીતે। જોઈએ જવાબ, જેને સ્વાવલંબી બનવું છે અને સ્વમાનથી જીવવું છે તેને સખત મહેનત કરવી જોઈએ। ભારતની દિશા બદલવી હોય, તેનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ, કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે। આમ આ પંક્તિમાં પરિશ્રમનું મહત્ત્વ દર્શાવ્યું છે।